વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાતના કાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ, તો ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દ્વારકાના દરિયા ગોમતી ઘાટમાં કરંટ જોવા મળ્યો છે, તો ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। તો દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે, જે દ્વારકાના કાંઠા વિસ્તારમાં કરંટ જોવા મળ્યો છે, તેમજ આસપાસ રહેનારા લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તેમજ પ્રવાસીઓને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો 20 ફૂટ જેટલા ઊંચા મોજા પણ ઉછળ્યા હતા। પ્રવાસીઓ દ્વારકા ખાતે આવતા હોય છે અને તેમને પણ અત્યારે સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। એક તરફ વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, બીજી તરફ વાવાઝોડા માટેની જે સિસ્ટમ છે તે સક્રિય થયેલી જોવા મળી રહી છે અને દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દ્વારકામાં કાંઠામાં જે કરંટ છે તે જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો ગોમતી ઘાટ પરના દ્રશ્યો છે કે જ્યાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો કાંઠામાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ગોમતી ઘાટ પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। બીજી તરફ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં સંઘ પ્રદેશ, દમણ અને વલસાડના દરિયામાં પણ આજે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે માછીમારોએ પણ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો દમણના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો છે અને કરંટ જોવા મળ્યો છે, તેના કારણે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ છે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એને પગલે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સંઘ પ્રદેશ દમણના દરિયાના દ્રશ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં દમણનો દરિયો આજે તોફાની જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે છે માછીમારોએ પોતાની બોટ છે કિનારે લંગારી દીધી છે અને માછીમારોને આગામી સમયમાં છે દરિયો ન ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવી દીધા આવ્યા છે। આપને જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દમણની સાથે એને જ અડીને આવેલા વલસાડના દરિયા કિનારે પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડના દરિયામાં પણ આ રીતના જે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં આજે છે દરિયો વધારે તોફાની જોવા મળી રહ્યો છે। જોકે પવનની ગતિ છે એ અત્યારે સામાન્ય છે, પરંતુ જે આખું આકાશ છે એ વાદળછાયું વાતાવરણ છવાયું છે, એને કારણે આગામી સમયમાં જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે, છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં છે આ રીતના જ બદલાયેલું વાતાવરણને કારણે અવારનવાર કમોસમી વરસાદ વરસે છે, સાથે જ ઝડપી પવન પણ ફૂંકાય છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ 400 થી વધુ માછીમારો પોતાની બોટ છે એ કિનારે લંગારી દેવામાં આવી છે। આગામી સમયમાં આવી શક્યતાઓને કારણે વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણનું પણ વહીવટી તંત્ર એલર્ટ છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 દમણ। હવે મહારાષ્ટ્ર પહોંચ્યું છે ચોમાસું, તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે। 3 દિવસમાં મુંબઈ પહોંચવાની સંભાવના સેવાઈ રહી છે। તો હવે મહારાષ્ટ્ર પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે અને 3 દિવસમાં મુંબઈ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને લગભગ 15-1 દિવસમાં ગુજરાત પણ પહોંચી શકે છે ચોમાસું। તો આ વખતે વહેલું ચોમાસુનું આગમન થયું છે, ત્યારે હવે કેરળથી મહારાષ્ટ્ર તરફ ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ત્યારબાદ 3-1 દિવસમાં મુંબઈ ખાતે પણ ચોમાસું પહોંચી જાય તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ લગભગ 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે। આ વખતે ચોમાસું વહેલું પધાર્યું છે, ત્યારે કેરળમાં ચોમાસું બેસ્યું અને ત્યારબાદ હવે મહારાષ્ટ્ર પહોંચ્યું છે ચોમાસું અને કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવે આગામી 3 દિવસમાં મુંબઈ પહોંચે ચોમાસું તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।
મિની વાવાઝોડાએ મચાવેલા તાંડવથી તારાજી સર્જાઈ ગઈ છે। છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ છે અને રાઠ વિસ્તારમાં તોફાની પવન અને વરસાદથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાઠ વિસ્તારના ખડખડ તેમજ ખડકવાળા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં મોટા પાયે નુકસાન થયું છે। તો વરસાદ અને તેજ પવનથી કાચા મકાનો ધરાશાયી થયા તો ઘણા મકાનોના પતરા પણ ઉડ્યા છે। રંગપુરના પૂર્વ સરપંચ વિનુભાઈ રાઠવાએ વિડીયો વાયરલ કર્યો છે। તો મિની વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી છે। ખૂબ વરસાદ ને વાવાઝોડાના કારણે ખૂબ લોકોને નુકસાન થયું છે, પણ હું સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય। છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા છે અને છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે। તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા। બોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે નવા નીર આવ્યા છે અને લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટ્યા હતા। બોરદલી ગામના લોકો અહીંયા એકત્ર થઈ ગયા છે અને ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। તો બોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। ખેતરના શેઢા બાબતે બોલાચાલીમાં ખાનગી ફાયરિંગની ઘટના સામે આવી છે। રાજકોટના ગોંડલના ધોધાવદર ગામનો બનાવ સામે આવ્યો છે। તો આરોપ છે કે દીપક ડાભી નામના વ્યક્તિ પર બોથડ પદાર્થથી હુમલો કરાયો, જે બાદ દીપક ડાભીએ ફાયરિંગ કર્યું હતું। હાલમાં દીપક ડાભીનો બંદૂકવાળો વિડીયો અને કાર્ટીઝના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। બનાવ અંગે ગોંડલ પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે। સરકારી સેન્ટરમાં ધર્મ પ્રચારના વિડીયોથી વિવાદ વકર્યો છે। ડાંગના આવાના કોટબા ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 23 મેના રાત્રિના 8 વાગ્યાનો વિડીયો વાયરલ થયો છે। સરકારી સબ સેન્ટરમાં ધાર્મિક પ્રચાર થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ખ્રિસ્તી ધર્મનો પ્રચારનો કાર્યક્રમ યોજાયો હોવાનો આક્ષેપ છે। તો આક્ષેપ એ પણ કરવામાં આવ્યો છે કે રાત્રે 8 વાગ્યે સરકારી વસાહત આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર કોટબા ખાતે ખ્રિસ્તી ધર્મ પ્રચારનો કાર્યક્રમ યોજાયો અને આ બનાવથી સરકારી સંપત્તિનો દુરુપયોગનો પણ આક્ષેપ છે। તો સરકારી સંપત્તિમાં ધર્મ પ્રચાર મુદ્દે હાલ ભારે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના મતે કોટબા ગામમાં ચર્ચ હોવા છતાં સરકારી સબ સેન્ટરના પરિસરમાં આવો કાર્યક્રમ ગોઠવાયો છે, જેને લઈને સ્થાનિકો અને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે પણ સવાલો ઉભા કર્યા છે। સબ સેન્ટરના CHOની હાજરીમાં આયોજન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને CHO સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બની ગયા છે। ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો। અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી। તો ડ્રાઈવરે આગળ અન્ય લોકોને અડફેટે લીધા હોવાની પણ લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી। અમદાવાદ શહેરમાં બેફામ બનેલા નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં એક યુવકે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। બનાવની વાત કરીએ તો માનવ મંદિર પાસે જે 4 રસ્તા આવેલા છે કે જ્યાં વિજય પાન પાર્લર આવેલું છે અને આ જે કાર ચાલક છે તે હેલ્મેટ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે આ જે વિજય પાન પાર્લર છે ત્યાં એણે ગાડી ઘુસાડી દીધી હતી, જેમાં એક વ્યક્તિ છે તે અહીં બહાર ઊભો હતો અને તે વ્યક્તિને અડફેટે લીધો હતો, જેમાં તેને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે A ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જોકે જે પ્રકારે CCTV ફૂટેજ વાયરલ થયા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે તે કેટલી સ્પીડમાં ગાડી હંકાવી રહ્યો હતો અને તેણે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
સ્માર્ટ અમદાવાદમાં ખાડારાજ હજુ યથાવત જોવા મળી રહ્યા છે. ચોમાસાની સિઝન માથા પર છે, છતાં શહેરમાં ખોદકામ ચાલુ છે. રોડ પર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે. હજુ રસ્તા ઉપર બેરિકેડ દેખાઈ રહ્યા છે. ત્યારે એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દે ચર્ચા થઈ, જે બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને દાવો કર્યો છે કે 10 જૂન પહેલા તમામ કામ પૂર્ણ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ચોમાસું સમય કરતાં વહેલું આવવાનું પણ અનુમાન છે. ત્યારે હાલ જે રોડના કામો ચાલુ છે એ કામો ધીમે ધીમે ઝડપથી પૂરા થાય અને આવનાર સમયગાળા